ફરી એકવાર નવી યાત્રામાં હું તમને લઈને આવ્યો છું સુરતના તાપી કિનારે આવેલા એક સુંદર મજાના વૃદ્ધાશ્રમની અંદર. તો ચાલો આપણે જાણીએ આજના વિડીયોમાં કે આ વૃદ્ધાશ્રમમાં કેટલા લોકો રહે છે અને તેમજ કેવી એની દિનચર્યા છે. તમામ વસ્તુ તમને આજના વિડીયોમાં જોવા મળશે, માટે વિડીયોને છેલ્લે સુધી જોજો. ચેનલને ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો આપણે આજે એક નવી યાત્રાની અંદર આવી ગયા છીએ. સુરત કતારગામ અમરોલી બ્રિજથી પાળાવાળા રોડ ઉપરથી આપણે એક વૃદ્ધાશ્રમની અંદર, જેનું નામ છે શાંતિદૂત મહિલા વૃદ્ધાશ્રમ, જેની અંદર 70 કરતાં વધારે માતાશ્રીઓ રહે છે. તો આજે આપણે અહીં ભોજનની સેવા માટે આવેલા છીએ. આમ તો આપણે ઘણી બધી ધાર્મિક યાત્રાઓ કરતા હોઈએ છીએ. જ્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો આજે એક ધાર્મિક સાથે એક મનને વધારે પડતી ઉર્જા ઉત્પન્ન કરે એવી યાત્રા વૃદ્ધાશ્રમની અંદર આપણે મુલાકાત લીધી. આજે અહીં ભોજન લીધું. વૃદ્ધાશ્રમની મહિલાઓ સાથે આપણે ભોજન લીધું અને એક અલગ શાંતિની અનુભૂતિ થઈ. મિત્રો, આમ તો લોકો અલગ અલગ રીતે દિવસ પસાર કરતા હોય છે, પરંતુ આજે આપણે આ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ મનને એક મોટિવેટ થાય એવી વસ્તુ આપણને અહીંથી ફિલિંગ થઈ છે, જે આજના વિડીયોમાં તમને જોવા મળશે. આમ તો જીવનમાં લોકો બર્થડે અલગ અલગ રીતે સેલિબ્રેટ કરતા હશે, પરંતુ આજે અમારા એક મિત્રએ પોતાની દીકરીનો બર્થડે આ વૃદ્ધાશ્રમની અંદર સેલિબ્રેટ કરવાનું વિચાર્યું, જ્યાં તેમની કંપનીના બીજો સ્ટાફ અને તેમજ તેમના ફૂલ ફેમિલી સાથે આ લોકોએ વૃદ્ધાશ્રમની અંદર આનું સેલિબ્રેટ કર્યું. ઘનશ્યામભાઈ પોતે શ્રી કૃષ્ણ એક્સપોર્ટ એટલે કે ડાયમંડ ફેક્ટરીમાં જોબ કરે છે, જ્યાં તેમનો ઓફિસ સ્ટાફ તેમજ પોતાની ફેમિલી સ્ટાફ સાથે અહીં આવેલા હતા અને સાથે સાથે આ વૃદ્ધાશ્રમની મહિલાઓને ભોજન કર્યું, પરિવારે સાથે ભોજન લીધું. અને આ સુંદર મજાની લોકેશન ઉપર તમને કહું, ખૂબ જ એકદમ અલૌકિક શાંતિનો અનુભવ થયો. તો આવા સેવાકીય કાર્યો વધુમાં વધુ લોકોના મનમાં આવા વિચાર આવે અને લોકો વધુ આવી સેવાઓમાં જોડાય. આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ કંઈક એવો જ છે કે લોકો આવા કાર્યો તરફ જોડાય, સેલિબ્રેશન આ ટાઈપનું કરે, જેથી કરીને સમાજને મદદરૂપ થાય એવું કાર્ય આપણે ગણી શકાય. તો આ નયનરમ્ય જગ્યામાં રામદેવ પીરનું મંદિર સાથે સાથે તાપી નદીનો એકદમ કિનારો લાગવાથી એકદમ સુંદર મજાની છાયાવાળી આ ટાઈપની વૃક્ષો સાથેની લોકેશન છે. તો એકવાર તમે તે જરૂરથી મુલાકાત લેજો આશ્રમની. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો વધુ એક ભગીરથ સેવાના કાર્યમાં આપણે આવી ગયા છીએ શાંતિદૂત મહિલા વૃદ્ધાશ્રમની અંદર, જ્યાં મહિલાનો વૃદ્ધાશ્રમ છે એને જમાડવા માટે આપણે સેવા માટે આવ્યા છીએ. તો આજના વૃદ્ધાશ્રમની અંદર જે ભોજનના દાતાશ્રી છે ઘનશ્યામભાઈ વાઘેલા અને રાજુભાઈ કાસડ. તો હાલો આપણે ઘનશ્યામભાઈ પાસે જાણીએ કે આવો સેવાનો ભાવ એના મનમાં ક્યાંથી આવ્યો. ઘનશ્યામભાઈ, હા જમણો છે, તમે કહો થોડુંક. જય શ્રી કૃષ્ણ સૌ લોકને, ભાઈઓ અને બહેનો અને માતાઓ. બરાબર, આ અમારી દીકરી છે, આ બેન. એનો જન્મ વર્ષ દિવસનો છે. બરાબર, હમણાં 9 તારીખે એનો બર્થડે હતો. ત્યાંથી અમને એક મગજમાં એક નિર્ણય આવ્યો હતો કે આપણે એક અનાથ આશ્રમ કે બુઢા આશ્રમ કે છોકરાઓ કે વૃદ્ધાશ્રમમાં જમાડવાની આપણે એવી મનમાં એવી એક આશા લઈને બેઠા હતા કે આજ મારું કાર્ય પૂરું થઈ ગયું છે. અને રાજેશભાઈ અમારા જીતુભાઈ કાછડ એ અમારા પાર્ટનર છે પીરસ જમાડવામાં વતન. અને એને કીધું કે અડધો ખર્ચો હું પણ આપીશ અને તમે પણ અડધો ખર્ચો આપો. અમે બે સગા શાળા બનાવી છે. બરાબર, જય હિન્દ. તો આ ઘનશ્યામભાઈ અને રાજુભાઈને જે સુંદર મજાનો જે સેવા ભાવ એમના મનમાં આવ્યો કે એમની છોકરીનો બર્થડે એમણે સેલિબ્રેટ કર્યો છે આ વૃદ્ધાશ્રમની અંદર. નકર હાલના સમયમાં મોટાભાગના લોકો ઘેરે કેક કાપી અને બર્થડે સેલિબ્રેટ કરતા હોય, પણ આ પ્રકારનું એક સેવાનું જે અલગ કામ છે આ ખૂબ જ સારું કહેવાય. તો ભગવાન દ્વારકાધીશ આમના પરિવારને
વધારેમાં વધારે સુખ સંપત્તિ અને સમૃદ્ધિ અને સ્વસ્થ રાખે એવી પ્રાર્થના. જય દ્વારકાધીશ. જય દ્વારકા.